નમસ્કાર મિત્રો. દિવાળી પછીથી સેકન્ડ સેમની અંદર આપણે હવે જઈ રહ્યા છીએ અને નવા વર્ષની શરૂઆતમાં દરેકને હેપી ન્યૂ યર અને નવા વર્ષની શુભેચ્છાઓ. તમે સ્વાભાવિક છે વગર શાળાએ ઘરે બેસીને અભ્યાસ કરો છો, ખૂબ જ કંટાળી ગયા હશો. તો હવે આપણે જે શરૂ કરીએ તેમાં 1 અથવા તો 2 અઠવાડિયા સુધી તમારા લેક્ચર છે થોડા આપણે પ્રમાણમાં નાના રાખશું, પણ એની સાથે જે સૂચના આપું છું કે જે તમે પહેલા સેમેસ્ટરમાં ભૂલ કરી હતી એ હવે પછીથી ન કરો. એ માટે ખાસ સૂચન મિત્ર તમને કે તમારે શું કરવાનું છે, તો જે તે એક્ટિવિટી તમને સમજાવું એ સાથે તમારે એ ફેરબુકમાં લખી લેવાની અને એમાં તમને જે અઘરા શબ્દો લાગતા હોય એ પણ આપણે ભાષાંતર પણ સાથે આપીએ છીએ. તો એ ભાષાંતરમાંથી લાઈનમાં સમજી અને અઘરા શબ્દો લખેલા જે હોય તે જો તમે પાકા કરશો તો એ એક્ટિવિટીમાં શું આપણને કહેવા માગે છે ને પેરેગ્રાફ તમે વધારે સારી રીતે યાદ રાખી શકશો. અને અંગ્રેજી ભાષાનો મૂળભૂત નિયમ એ છે કે જેવી રીતે આપણને ગુજરાતીમાં કંઈ પણ પૂછે ને આપણે તરત જ જવાબ આપીએ છીએ. એનું શું કારણ છે મિત્રો? એક જ કે શું બોલે છે સામાન્ય વ્યક્તિ આપણને આવડે છે અને આપણે શું બોલવું એ બધા જ શબ્દો આપણી પાસે છે. કેમ એને ગોઠવવા એ પણ અંગ્રેજીમાં એ વસ્તુ આપણી પાસે નથી. બસ આ આપણી મૂળભૂત મુશ્કેલી છે. તો એ આપણી પાયાની જે મુશ્કેલી શબ્દ ભંડોળનો અભાવ છે, એટલે કે શબ્દો આપણી પાસે નથી, એ બનાવવા માટે તમારે સ્પેલિંગ પાકા આપણે જે કરતા હતા એ રીતે કરવાના અને પૂરી ગંભીરતાથી એમ સમજવાનું કે હું ક્લાસમાં ગયો છું આ લેક્ચર જોવું ત્યારે, અને આજે મને સરે હોમવર્ક આપ્યું છે, મને કાલે એ પૂછવાના છે. તો સિન્સિયરલી જો તમે આ રીતે કરશો મિત્રો તો તમે જો પહેલાં જ યુનિટમાં હમણાં જ તમારે આ નેક્સ્ટ વીકમાં જે તમારે અંગ્રેજીની એક્ઝામ આવવાની છે સન્ડે 8, 9, 10ની અંદર આ સન્ડે જે એક્ઝામ આવવાની છે, તો તમારા આ જે 2 લેક્ચર છે તે અને આગળ આપણે જે ગ્રામર ચલાવ્યું છે આમાં નહીં ચાલી શકે. આને પછીના લેક્ચરથી તમને હું આવતા વીકથી ચલાવીશ ગ્રામર. પહેલાં આ લેસન આપણે એક યુનિટ પૂરું કરી નાખશું મિત્રો સળંગ, અને એ પછીથી આપણે વ્યાકરણ પર જશું. તો નેક્સ્ટ એક્ઝામમાં તમારે નવું વ્યાકરણ પણ આવશે, નવું શીખવાનું આવશે. ત્યાં સુધીમાં જે પણ તમને હું આ 2 લેક્ચરની અંદર એક્ટિવિટી 1, 2, 3, 4 જ્યાં સુધી પણ આપણે 2 લેક્ચરમાં થઈ શકે એ બરાબર તમારે લખવાની. જો કોઈ એક એક્ટિવિટી દાખલા તરીકે તમારી સામે અત્યારે છે એક્ટિવિટી 1A જે કવિતા આપી છે એના પર આધારિત જો કોઈ એક્સરસાઇઝ ન હોય તો એવી બધી જ કવિતા કે પાઠમાં તમારે પેરેગ્રાફમાં પરીક્ષામાં પૂછાય. છેલ્લે આપણે જે 3A, B અથવા તો 4A અને Bની અંદર પૂછીએ છીએ એમાં તમારે એ પૂછી શકાય તે યાદ રાખવાનું. એમાં જો સૂચના આપણને ખબર પડે ને મિત્રો તો જ આપણે એમાં કંઈક કરી શકીએ. અને સાથે સાથે આપેલો જે કોઈ પણ પેરેગ્રાફ છે એનું ભાષાંતર આવડે તો તમે આસાનીથી સવાલના જવાબ પણ લખી શકો. બહુ સહેલું હોય છે, પણ આપણે હકીકતમાં બહુ ગંભીરતાથી લેતા નથી અને કરતા નથી, એટલા માટે આપણને પછી અંગ્રેજી અઘરું લાગે છે. તો મિત્રો દરેકને સૂચન ખાસ કે સેકન્ડ સેમેસ્ટરમાં ઘરે જ સલામતીથી રહ્યો, શાંતિથી રહો અને પૂરી એકાગ્રતાથી લેક્ચર આપણે ક્લાસમાં જ ભણીએ છીએ તેમ બધા જ વિષયના જુઓ. નોંધ પણ સાથે ને સાથે જ લખી નાખો. અને જે એક્સરસાઇઝમાં તમારે જવાબ લખવાનો હોય કઈ રીતે એ કોઈ એક્સરસાઇઝ આગળ આવે પીરિયડમાં ત્યારે હું તમને સમજાવું છું. બરાબર. ફરી વખત દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે આપણે સ્ટાન્ડર્ડ 8માં સેમેસ્ટર 2માં પહેલું યુનિટ આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એક બાળક એ પોતાનું જુદી જુદી બનવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે અને વડીલો એને શું કહે છે એ માટે ના પાડે તો શા માટે એ આપણે આમાં સમજવાનું છે.
ચાલો તમારી સમજણ માટે તમે સમજી શકો એટલે થોડું મોટું કરી દઉં છું હું આને. તમે એક્ટિવિટી તો જોઈ લીધી છે, ઉપર લખાયેલું હેડિંગ, એટલે સમજી શકશો તમે આસાનીથી. ચાલો આ વ્યવસ્થિત દેખાશે તમને અહીંયા. એક લાઈન ઉપર કરતો જાઉં છું ભાષાંતર સાથે, તમે જોઈ શકો એટલે. એક્ટિવિટી 1. હવે પછીથી બીજું એક કાર્ય તમારે આ સાથે કરવાનું. હું જે ગુજરાતી બોલું ને એ પણ તમારે એની સાથે લખવાનું છે. એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1 એ, તો કાઉન્સમાં આપણે એ ગુજરાતીમાં પણ લખવાનું. રિસાઇટ આફ્ટર યોર ટીચર, તમારા શિક્ષક પાસે કવિતા વાંચો. તો પાકી કરો. રિસાઇટ આફ્ટર યોર ટીચર, તમારા શિક્ષક બોલે તે પછીથી કવિતા પાકી કરો અથવા બોલો. તો શિક્ષક બોલે પછી કવિતા બોલો એમ પણ ભાષાંતર કરી શકાય. ચાલો જોઈએ. 2 વખતે બોલીશ, બધા જ શબ્દો તમને ઉચ્ચારમાં પણ ખ્યાલ આવી જાય બરાબર કે શું કહેવાય છે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. એટલે બાળક છે એ કોઈ મોટાને કહે છે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ ત્યારે. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી આ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી આ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં બનું. ઓર someone who reads the news on TV, અથવા ટીવી પર સમાચાર વાચક નહીં બનું. ઓર someone who reads the news on TV, અથવા ટીવી પર સમાચાર વાચક નહીં બનું. બંને લાઈન સાથે છે એટલે સાથે સમજીએ. મેં તેમને કહ્યું જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી આ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, હું વૈજ્ઞાનિક નહીં બનું અથવા ટીવી પર સમાચાર વાચક પણ નહીં બનું. નો આઈ વાન્ટ ટુ બી ફ્રી, ના હું એ નહીં બનું. હું મુક્ત રહેવા ઈચ્છું છું અથવા મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી આ ટ્રી, હું એક વૃક્ષ બનવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી આ ટ્રી, હું એક વૃક્ષ બનીશ અથવા હું એક વૃક્ષ બનવા ઈચ્છું છું. ધે સેડ, તેઓએ કહ્યું. યુ કાન્ટ, તું ન થઈ શકે, એટલે કે તું વૃક્ષ ન થઈ શકે, માનવ છે એટલા માટે. નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે ન થઈ શકે. યુ કાન્ટ, તું નહીં થઈ શકે. નો યુ કાન્ટ બી ધેટ, ના તું તે નહીં થઈ શકે. તો પહેલા પેરેગ્રાફમાં બાળક શું કહેવા ઈચ્છે છે કે હું કોઈ વૈજ્ઞાનિક કે કોઈ સમાચાર ટીવી પર વાંચવાવાળો નહીં બનું, મારે તો મુક્ત રહેવું છે, હું વૃક્ષ બનવા માગું છું. તો જેની સાથે વાત કરે છે શું કહે છે એને કે ના તું ન થઈ શકે, તું તે થઈ શકે નહીં, એટલે વૃક્ષ ન બની શકે. આ પહેલામાં કહે છે. હવે સેકન્ડમાં, સેકન્ડ સ્લાઇડમાં શું બાળક બનવા માગે છે એ આપણને કહે છે, જરા પહેલાં સમજીએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, a dancer, a lawyer or a doctor.
જ્યારે હું મોટો થઈશ ત્યારે વિમાન ચાલક નહીં બનું, નર્તક, વકીલ અથવા ડૉક્ટર નહીં બનું. ફરી મેં તેઓને કહ્યું, જ્યારે હું મોટો થઈશ ત્યારે વિમાન ચાલક, નર્તક એટલે નૃત્ય કરનાર, વકીલ કે ડૉક્ટર નહીં બનું. નો, huge whales will swim in me. ના, વિશાળ વહેલ મારામાં તરશે. I am going to be the ocean. હું દરિયો બનીશ. આ ના કેમ પાડે છે? તો કે હું આ ઉપરના એકે બનવા માગતો નથી એવા અર્થમાં. Huge whales will swim in me. મારામાં વિશાળ વહેલ તરશે. આમાં વેલ લખેલું છે, તમારે વ અડધો કરીને હેલ લખવાનું. જ્યાં સુધારો કહું છું ત્યાં સુધારી લેજો. વહેલ માછલી અને વેલ એટલે તો આપણે જેને વેલો કહીએ ને ગામડાની ભાષામાં, કે નીચે વાવીએ તો એની પતલી પતલી ડાળી ઉપર ઉપર જતી જાય ધીરે ધીરે ધીરે, અને એની ઉપર કારેલા છે, તુરિયા છે, ગલકા છે, એ બધા વેલા કહેવાય, દ્રાક્ષ છે. એવો વેલ નહીં પણ વહેલ બનીશ, માછલી. Huge whales will swim in me. મારામાં વિશાળ વહેલ માછલીઓ તરશે. I am going to be the ocean. હું દરિયો બનવા ઈચ્છું છું અથવા હું દરિયો બનીશ. They said, you can't be that. તેઓ બોલ્યા, તું તે ન બની શકે. No, you can't be that. ના, તું તે ન બની શકે એટલે કે તું સમુદ્ર ન બની શકે. પહેલામાં શું બનવાનું કહે છે? તો વૃક્ષ. બીજામાં શું બનવાનું કહે છે? તો કે વિશાળ સમુદ્ર, કે જેથી મારામાં વિશાળ કાંઈ એવી વહેલ તરી શકે છે. અને શું ન બનવાની ના પાડે છે? તો કે હું પાયલોટ, ડાન્સર, લોયર કે ડૉક્ટર કાંઈ બનવા માગતો નથી. આ બીજી રજૂઆત. હવે એ ત્રીજી શું રજૂઆત કરે છે એ પણ જોઈએ આપણે. I told them. મેં તેમને કહ્યું. I told them. મેં તેમને કહ્યું. I am not going to be a DJ. હું નાચવા માટે વગાડાતું મોટું ડીજે બનવા માગતો નથી. એટલે કે હું ડીજે બનવાનો નથી. ડીજે એટલે આપણે હવે લગ્નની અંદર પહેલાં જે બેન્ડ વાજા વાગતા એની બદલે કેસેટ મૂકી દઈ અને ખૂબ જ મોટા સ્ટીરિયો હોય એને આપણે ડીજે કહીએ છીએ. I am not going to be a DJ, a computer programmer, a musician or a beautician. એ શું બનવાની ના પડે છે? ખાલી ડીજે નહીં, એ પહેલાં જે વગાડતા હોય ને સંગીત ઉપર એ ડીજે કહેવાય. એટલે કે હું ડીજે, કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર કે સૌંદર્ય નિષ્ણાત અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં બનું. I am not going to be a DJ, a computer programmer, a musician or a beautician. હું ડીજે, કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા સૌંદર્ય તજજ્ઞ નહીં બનું. નો, ના, નહીં બનું. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી ઝરણા વહેશે. સ્ટ્રીમ્સ એટલે ઝરણા. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડનું ઘર બનીશ. I will be
ધ હોમ ઓફ ઈગલ્સ. હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ, ફાઉન્ટેન્સ. હું ખીણો અને ફુવારાથી ભરપૂર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ, ફાઉન્ટેન્સ. હું ખીણમાં ફુવારાથી ભરપૂર બનીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. હું એક પર્વતમાળા બનીશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. હું પર્વતોની એક હારમાળા બનીશ. આ ત્રીજી ઈચ્છા કરે છે, ઝરણું. બરાબર, મારામાંથી ઝરણું વહે. મારી ટોચ ઉપર ગરુડ છે, ઊંચાઈ પર્વત ગરુડ બનાવ્યો પોતાના માળા. તો હું ગરુડોનું ઘર બનીશ અને સુંદર એવા ફુવારાઓ એ મારી એ ખીણમાં તમને જોવા મળશે. સુંદર ફુવારા શેનાથી બને? કે જે પહેલાં ઉપરથી નીચે પડે છે ને, પહેલાં ઝરણા, એના ફુવારા. આપણે માનવ નિર્મિત બગીચામાં હોય તેવા ફુવારા નહીં, પણ આ કુદરતી. એટલે કે મારામાંથી એ ઝરણા વહેશે. હું ગરુડનું ઘર બનીશ અને ખીણની અંદરના ફુવારા મારાથી ભરપૂર હશે. એટલે જ્યાંને ત્યાંથી ઝરણા મારામાં વહેતા હશે. આવું ક્યાં બની શકે? પર્વતોની એક હારમાળામાં. એટલે કે હું પર્વતની હારમાળા બનીશ. પણ શું કહે છે આના જવાબમાં લોકો એને? ધે સેડ, તેઓએ કહ્યું. શું કહે છે? યુ કાન્ટ બી ધેટ, તું તે નહીં બની શકે, અથવા તું તે ના બની શકે. નો, યુ કાન્ટ બી ધેટ, ના, તું તે પર્વત ન બની શકે. આઈ આસ્ક ધેમ, તો અંતે મેં એમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તો મને કહો કે મારે શું બનવું જોઈએ. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, એટલે તમારા પ્રમાણે મારે શું બનવું જોઈએ તેમ તમે માનો છો. એવા અર્થમાં લખ્યું છે કે તમે મને શું સમજો છો. એનો અર્થ કે તમે હું શું બનવું એવું ઈચ્છો છો. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ at least one of the things we want them to be. બાળકોએ તો હંમેશા ઓછામાં ઓછી એ જ વસ્તુ કરવી જોઈએ કે જે અમે ઈચ્છીએ છીએ. શું વડીલો એને કહે છે બાળકને? એ કે તમારા કહેવા પ્રમાણે મારે શું બનવું જોઈએ? તો કે બાળકોએ હંમેશા સૌથી પહેલાં ઓછામાં ઓછી તો એવા જ કામ કરવા જોઈએ કે જે અમે ઈચ્છતા હોઈએ. એટલે કે તમે તમારી રીતે ન બની શકો, પણ અમે કહીએ એમ તમે બનો, એવું એ કહેવા માગે છે. આ છે મિત્ર આપણે શું જોઈ? એક્ટિવિટી 1. એમાં બી નથી આવતું, તો શું આવશે હવે? સીધું સી. એટલે કદાચ બી હોઈ શકે, પણ આપણે એ શા માટે અહીંયા ન લીધું હોય? તો કે તમારા માટે અગત્યનું એ ન હોય આ ધોરણમાં કે આગળના ધોરણમાં. તો એવી એક્સરસાઇઝ આપણે નહીં લઈએ મિત્રો. તમારે તમારી બુકમાં પણ ત્યાં આગળ પેન્સિલથી ચોકડી મારી દેવાની. એટલે તમને જ્યારે ટેલી કરો ને લેક્ચર સાથે, તો લેક્ચરથી લેક્ચર તમને મળી જાય, તમને પ્રશ્ન ન થાય. કારણ કે પહેલાં સેમિસ્ટરમાં 6, 7, 8, 9 એ બધા જ ધોરણની અંદર આ પ્રશ્ન મારી પાસે આવેલો હતો કે સર આ એક્સરસાઇઝ તો છે એમાં કંઈ નથી કરવાનું. એટલે આ વખતે આપણે હજી શરૂઆત થાય છે ત્યાં ક્લિયર કરી દઈએ કે પહેલું યુનિટ, બીજું યુનિટ, ત્રીજું, ચોથું, 4 યુનિટ ફરી પાછા બીજા ચાલવાના છે. તો એમાં જે એક્ટિવિટીમાં એ દાખલા તરીકે આપણે એક એ જોયું 3 પેરેગ્રાફ, બી નથી, તો એનો અર્થ કે તમને ઉપયોગી આ વર્ષે કે આવતા વર્ષે ન થતું હોય એવી પ્રવૃત્તિ હોય, એટલા માટે મેં ન લીધી હોય. જોઈએ સીમાં શું કહે છે. જો હવે આપણે જે સમજી ગયા ને એના પર આધારિત તમને જુદા જુદા પેરેગ્રાફ પર આધારિત પૂછી શકે. આ તમને પહેલી પરીક્ષામાં પૂછી શકાય.
પહેલાં ગુજરાતી સી એટલે ક, આપણા પ્રમાણે ક ખ ગ, એટલે આપણે સી જ લખશું. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. પસંદ કરો અને ખરાની નિશાની કરો. એટલે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તમને એક પ્રશ્ન આપ્યો છે અને 3 તમને એના વિકલ્પ આપ્યા છે. આપણે પ્રશ્નોનું પહેલાં ભાષાંતર કરીએ અને એની સામે વિકલ્પ આપેલા છે એનું કરીએ. તો એમાં તમને પહેલો પેરેગ્રાફને કવિતાની ભાષામાં કહેવાય અંગ્રેજી ભાષા પ્રમાણે સ્ટાન્જા. સ્ટાન્જા એટલે પહેલો પેરેગ્રાફ. ફર્સ્ટ સ્ટાન્જા એટલે પહેલો પેરેગ્રાફ, સેકન્ડ સ્ટાન્જા એટલે બીજો પેરેગ્રાફ, થર્ડ સ્ટાન્જા એટલે ત્રીજો પેરેગ્રાફ. 3 છે. તો આમાં તમને સંયુક્ત રીતે કરીને આપ્યું હશે. હું બધું જ તમને નહીં સમજાવું મિત્રો, પણ 6 આપેલા હોય તો 2 થી 3ના જવાબ તમને કહીશ. આમાં કોઈમાં મેં ટીકે કરેલી હશે, એ ટીક હોય તો ક્યાં ખાલી સમજવાનું, તો બાકીના 1 કે 2 કહું જે બાકી તમારે 3, 4, 5 રહે એ તમારી જાતે કરવાના. હવે આ વખતે આપણે એક સિસ્ટમ જે નવી દાખલ કરીએ છીએ જવાબ લખવાની, એ તમે બરાબર સમજજો મિત્રો. આગળ તમે મને મોકલ્યું છે પણ હવે જરા વ્યવસ્થિત કરીએ. તમારી મહેનત ઓછી થઈ જાય અને તમારી પાસે સમય રહે તો તમે વધારે સારી રીતે રિપીટ કરીને સમજી શકો એ માટે. આમાં જે હું તમને સમજાવું એ તમારે સીધી ટીક પેનથી કરી દેવાની એ જવાબમાં, અને બાકીનામાં જેમાં હું તમને ભાષાંતર સમજાવું અને જવાબ તમારે લખવાના હોય, એ જવાબ કોઈ શબ્દો તમારે જાતે લખવાના હોય અથવા તો કોઈ ટીક કરવાની હોય તો એ તમારે પેન્સિલથી કરીને લખીને મને મોકલવાનું. શબ્દો હોય તોય ભલે અને આમાં ટીક કરવાની છે તો પણ ભલે, પણ એ સીધા ખાનામાં નહીં, પણ ખાનાની બાજુમાં. તમને જ્યાં શંકા હોય કે મારો જવાબ ખરો છે ખોટો છે એ ખાનામાં કરી નાખો તો પણ ચાલશે. હવે હું સુધારીને જ્યારે તમને પાછો જવાબ મોકલું કે આમાં આ જવાબ આવે છે, ત્યારે જો તમે ખાનામાં સાઇન કરી હોય ખોટી જગ્યા પર હોય ને તો એને તમારે કાઢવાની નહીં, પણ રહેવા દેવાની ત્યાં, પણ એમાં રાઉન્ડ કરીને ખોટું સાઈડમાં કરી દેવાનું. ખોટું એટલે ચોકડી મારી દેવાની કે ભાઈ આ ખોટું છે, ને પછી જે જગ્યા આપણે સાચો જવાબ આવતો હોય ને ત્યાં ટીક કરવાની એ પેનથી. પેલું પેન્સિલનું લખેલું એટલા માટે આપણે નથી કાઢવાનું કે તમને ખબર પડે મિત્રો કે કયા સવાલના જવાબમાં તમારે સમજણ ફરક થતી હતી એટલે જવાબ તમારો ખોટો પડ્યો. એ પછી ભવિષ્યમાં તમારે બીજી એક્સરસાઇઝ કરો ને ત્યારે ભૂલ ન પડે. અને દરેકમાં મિત્રો સ્ટાન્જામાં ભાષાંતર કરું ને લખેલું હોય છે એ તમારે પહેલાં સી તમે આ જુઓ ને એ પહેલાં તમારે એને લખી લેવાનું આખું, અને પછી એની અંદરથી જોઈને આના જવાબ તમારે મેળવવાના. તો આસાનીથી તમારો એક પણ જવાબ ખોટો નહીં પડે, બધા જ સાચા પડશે. ચાલો જોઈએ આમાં આપણને શું કરવાનું કીધું છે અને શું આપણે સાચા જવાબ સામે ટીક કરવાનું છે વિકલ્પમાંથી. પહેલું, વોટ ડઝ ધ ચાઇલ્ડ વાન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. કવિતાના પ્રથમ પેરેગ્રાફમાં બાળક શું થવા ઈચ્છે છે? વોટ ડઝ ધ ચાઇલ્ડ વાન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. કવિતાના પ્રથમ પેરેગ્રાફમાં બાળક શું થવા ઈચ્છે છે? પહેલો વિકલ્પ અ ટ્રી એટલે વૃક્ષ, સેકન્ડ બી ધ ઓશન એટલે સમુદ્ર, સી અ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. તો એમાં શું એ બનવા માગે છે? તો વૃક્ષ. પહેલી કવિતાનો જે પહેલો પેરેગ્રાફ છે એમાં એ વૃક્ષ બનવા માગે છે. તો અ ટ્રી એ સાચો જવાબ, એના ખાના સામે આપણે ટીક કરવાની ખરાની નિશાની એ રીતે. સેકન્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકમાં શું તરશે? શું તરશે એટલે પેલો તરસ્યો પાણીનો તરસ્યો એમ નહીં, પણ કઈ વસ્તુ એનામાં તરી શકશે, એટલે શું બને તો એમાંથી કયું પ્રાણી આપણને આપેલું છે એ બતાવવાનું. ચાલો જોઈએ. આનો જવાબ પણ તમને કહી દઉં છું ફરી. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકમાં શું તરશે એટલે કયું પ્રાણી એ આ બાળકના શરીરમાં તરશે? એ ફિશ, માછલી.
બી વીડ્સ એટલે દરિયાઈ વનસ્પતિ અને સી વેલ. તો આપણને બીજા પેરેગ્રાફમાં કીધું છે કે હું સમુદ્ર બનીશ, મારામાં મોટી મોટી વેલ માછલીઓ તરશે. તો સી એ જવાબ સાચો છે. આ બે આપણે સમજ્યા મિત્રો. આમાં તમને 5 આપ્યા છે, બરાબર? તો આ રીતે લખવાનું. જુઓ, આમાં કંઈક લખાઈ ગયું છે ભૂલથી મિત્રો. ચાલો, 3થી હું તમને 5 સુધી ભાષાંતર આપી દઉં છું. એ પછી આપણે જરા જોઈએ. ચાલો, ત્રીજું, હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ એટલે ખાલી જગ્યા પાસે ખીણો અને ફુવારાઓ છે. ખાલી જગ્યા પાસે ખીણો, વેલી એટલે ખીણો અને ફાઉન્ટેન એટલે ફુવારા છે. તો કઈ જગ્યા પર આપણને આ ખીણ અને ફુવારા જોવા મળે કુદરતી? કયા કયા ઓપ્શન છે જોઈએ. અ માઉન્ટેન એટલે પર્વત, બી ધ ઓશન એટલે સમુદ્રમાં, અને અ હાઉસ એટલે ઘરમાં. એટલે ઘર પાસે, સમુદ્ર પાસે અને પર્વતો પાસે. તો કોની પાસે આ હોઈ શકે એ આપણને આપેલું છે. જે પેરેગ્રાફ ત્રીજો આપ્યો એમાં જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. 4. ધ ચાઇલ્ડ વાન્ટ્સ ટુ બી અ ઇન ધ થર્ડ સ્ટાન્જા. બાળક કવિતાના ત્રીજા પેરેગ્રાફમાં ખાલી જગ્યા થવા ઈચ્છે છે. એ શું થવા ઈચ્છે છે એ આપણે જરા જોઈએ. શું કહેવા માંગે છે આપણને? એ વિકલ્પ અ ડૉક્ટર, બી બ્યુટિશિયન એટલે સૌંદર્ય નિષ્ણાંત, સી અ માઉન્ટેન રેન્જ એટલે પર્વતમાળા. કવિતાના ત્રીજા પેરેગ્રાફમાં બાળક ખાલી જગ્યા થવા ઈચ્છે છે. તમારે ત્રીજો પેરેગ્રાફ જોવાનો, એમાં બાળક શું થવા માગે આપણને કીધું છે, એ તમારો જવાબ. 5. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ. નીચેના લોકો શું કરશે એનો સમૂહમાં ચર્ચા કરો. જો એના જવાબ લખેલા છે એ, બી અને સી. કે આ નીચેના લોકો એ શું કરે તો એ તમને ખ્યાલ ન આવે, એટલા માટે 3 જવાબ મેં લખી આપ્યા છે. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? નીચેના લોકો શું કરે છે, શું કરી શકે? અ ડીજે પહેલું. ડીજે શું કરે? પહેલું. અ મ્યુઝિશિયન સંગીતકાર શું કરે? તો કે હી ઓર સી કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જુદા જુદા સંગીતના સાધનો એ વગાડી શકે. તમે જોઈ શકો એટલે થોડું નાનું કરું છું મિત્રો, આખો જવાબ આવી જાય એટલે. મ્યુઝિશિયન એટલે સંગીતકાર શું કરે તો કે તે અથવા તેણે જુદા જુદા સંગીતના સાધનો વગાડી શકે છે. બી અ ડીજે. ડીજે શું કરે તો હી અથવા સી પુરુષ કે સ્ત્રી ગમે તે ડીજે હોઈ શકે. કેન મિક્સ એન્ડ પ્લે ડિફરન્ટ સોંગ. ડીજે જુદા જુદા ગીતોને ભેગા કરી શકે છે અને વગાડી શકે છે. અ ડીજે તો તે અથવા તેણે જુદા જુદા ગીતોને ભેગા કરી શકે છે અને વગાડી શકે છે, એ ડીજે કહેવાય. સી અ સાયન્ટિસ્ટ. વૈજ્ઞાનિક શું કરે તો કે હી ઓર શી કેન ઇન્વેન્ટ યુઝફુલ થિંગ. તે અથવા તેણે ઉપયોગી વસ્તુઓ શોધી શકે છે. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. એ શું કામ કરે તો કે તે અથવા તેણે, વૈજ્ઞાનિક પુરુષ કે સ્ત્રી ગમે તે હોઈ શકે, એટલે તે કે તેણે ઉપયોગી વસ્તુઓ શોધી શકે છે. હવે 6ઠ્ઠો અને 7મો પ્રશ્ન આવે છે તમારી સામે, એ જરા જોઈએ આપણે.
ટોક ટુ યોર ગ્રુપ, તમારા સમૂહમાં વાત કરો. એન્ડ ટેલ ધેમ, અને તેને કહો. વોટ યુ વાન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ, તમે મોટા થઈને શું થવા માગો છો. તમે એ કારણ પણ આપી શકો. પહેલાંમાં કીધું છે ને કે ભાઈ ખીણ બનવું એટલા માટે કે ભાઈ મારામાંથી ઝરણા વહે, ઊંડી ઊંડી ખીણો હોય અને ફુવારાઓ, એ ઝરણારૂપી ફુવારાઓ એમાંથી વહેતા હોય, સુંદર દ્રશ્ય બની શકતું હોય, એ માટે થઈને બનવા માગું છું, એવા અર્થમાં. આ છઠ્ઠી પ્રવૃત્તિ. તમે શું બનવા માગો છો એ તમારે કહેવાનું. એટલે એ કવિતાની જે લાઈનો છે ને, પહેલો પેરેગ્રાફ, બીજો, ત્રીજો બરાબર સમજશો તો તમને ખ્યાલ આવી જશે. 7. વોટ વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, નીચેનામાંથી કઈ એક વસ્તુ બનવાનું તમને ગમશે. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, શું નીચેનામાંથી કોઈ એક વસ્તુ બનવાનું તમને ગમશે, પ્રશ્ન કરે છે. વાય, ગમે છે તો શા માટે, અને કલેક્ટ ધેર આઈડિયાઝ, એના વિચારો એકત્રિત કરો. એટલે તમે જે બનવા માગો છો ને એ નીચે છે, એમાંથી તમે શું બનવા માગો, અને જો બનવા માગો છો તો શા માટે. તો પહેલાં જે કારણ કહે છે ને કે હું તો સમુદ્ર બનવા માગું છું કે જેથી મારામાં વિશાળ માછલી તરી શકે. તો આમાં પણ તમે અલગ અલગ છે. ચાલો, એને માટે તમારે વિચારો એકત્રિત કરવાના, પછી અંગ્રેજીમાં એ લખવાના, ગુજરાતી પણ લખવાનું અને અંગ્રેજી. આપણે કોઈ એકની વાત કરી છે ને, પણ આપણે બધાના જવાબ લખવાના ABCD. કે ભાઈ પહેલું ધ મૂન એટલે ચંદ્ર. શા માટે બનવા માગું તો હું કહું કે આઈ કેન સ્પ્રેડ આ માઇલ્ડ લાઇટ ડ્યુરિંગ નાઇટ, હું શીતળ પ્રકાશ રાત્રિ દરમિયાન ફેલાવી શકું, એટલે હું ચંદ્ર બનવા માગું છું. ફરી આન્સર બોલું છું. મૂન એટલે ચંદ્ર. તો આઈ વોન્ટ ટુ બીકમ અ મૂન, હું ચંદ્ર બનવા માગું છું. આઈ વોન્ટ ટુ બીકમ અ મૂન, હું ચંદ્ર બનવા માગું છું. શા માટે. ટુ સ્પ્રેડ અ માઇલ્ડ લાઇટ, MILD, એટ નાઇટ ફોર હ્યુમન, એટલે માણસો માટે રાત્રે એકદમ નરમ એવો પ્રકાશ પાથરવા માગું છું. બી, ધ સન એટલે સૂર્ય. તો આઈ વોન્ટ ટુ બીકમ ધ સન, સૂર્ય બનવા ઈચ્છું છું. શા માટે. કે આઈ કેન બી હેલ્પફુલ ટુ ઓલ ધ લિવિંગ થિંગ્સ ઓન ધ અર્થ. આઈ કેન બી હેલ્પફુલ ટુ ઓલ ધ લિવિંગ થિંગ્સ. અને જો આ લાંબુ લાગે તો ટૂંકું બોલું છું. આઈ કેન સર્વ ધ વેજીટેશન એન્ડ હ્યુમન, એટલે વનસ્પતિ અને પ્રાણીને મદદરૂપ થઈ શકું. સી, ધ સ્ટાર એટલે તારો. ધ સ્ટાર એટલે તારો બનવા માગું છું. તો પહેલું વાક્ય આપણે એમને આઈ વોન્ટ ટુ બીકમ ધ સ્ટાર. શા માટે. તો કેન ટ્વિંકલ એટ નાઇટ એન્ડ મેક જોય અ ચાઇલ્ડ, અને બાળકને આનંદ આપી શકું. ફરી, આઈ કેન ટ્વિંકલ એન્ડ મેક જોયફુલ ટુ અ ચાઇલ્ડ, હું રાત્રે ટમટમીને બાળકને આનંદ આપી શકું છું. ડી, ધ સ્કાય એટલે આકાશ. આઈ કેન બ્રિંગ ધ રેન, હું વરસાદ લાવી શકું. આઈ કેન બ્રિંગ ધ રેન્સ, હું વરસાદ લાવી શકું એ માટે. આ જુદા જુદા આપણે સાતમાની અંદર એમ પ્રશ્ન આપણને કર્યો કે નીચેનામાંથી કોઈ એક તમે શું બનવા માગો છો. તો ચારે ચારના મેં આન્સર તમને લખવા આપ્યા છે. હું બોલ્યો પણ છું. એવું લાગે તો સ્લાઇડને ફરી શરૂ કરી અને પાછી જોવાની અને પછી જોવાનું મિત્રો. ચાલો, આ આપણે એક લેક્ચરમાં બહુ હમણાં વેકેશન તમે માણ્યું છે એટલે જાજો આપણે ત્રાસ નહીં આપીએ તમને.
અહીંયા આપણે પૂરું કરીએ છીએ 1ના C સુધી. બરાબર. જો અહીંયા મેં આન્સર પણ લખેલા છે મિત્રો. ચાલો, હું બોલ્યો તો પણ આપણે આની અંદરથી આન્સર આ તમારે શું કરવાનું, તમારી બુકમાં લખી લેવાના, એટલે તમને આસાનીથી આવડી જાય, પરીક્ષામાં પૂછી શકાય. ઓકે, આશા રાખું કે મેં તમને જે સૂચના આપેલી છે એ પ્રમાણે તમે કરશો. બરાબર. પછીના બીજા લેક્ચરની અંદર આગળ મળીએ છીએ. થેન્ક યુ.